ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ગભરાઈ જાય અને પ્રજા જ્યારે એમના વિરુદ્ધમાં થઈ જાય ત્યારે પોલીસ આગળ કરવાની આ એમની નીતિ છે. તમે જો આ બ્રિજ બનીને તૈયાર છે, સ્થાનિકોની માંગણી છે કે બ્રિજ ચાલુ કરો. આજે બોર્ડની પરીક્ષા ચાલે છે. અમને અહીંથી સ્થાનિકોના અમારા વોર્ડ પ્રમુખને ફરિયાદ આવી કે ધોરણ 10 અને 12ના છોકરાઓ જેને પેલી બાજુ ડીપીએસ જીપીએસ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો આ બ્રિજનો ઉપયોગ કરે તો એ સમયસર એ બોર્ડની એક્ઝામમાં પહોંચી શકે. બોર્ડની પરીક્ષા ચાલે છે. સ્થાનિકોને આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સને લઈને જવું હોય, પેલી બાજુ દવાખાના છે, તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી. સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે. બ્રિજ બનીને તૈયાર છે. શું મુખ્યમંત્રીની ચાપલુસી કરવાની રાહ જુઓ છો કે તમારા ગૃહમંત્રી આવે, મુખ્યમંત્રી આવે ત્યારે રિબિન કાપશો, ત્યારે લોકાર્પણ કરશો? અરે બીજેપીના કોઈ નેતાના ખિસ્સાના પૈસાથી બ્રિજ બન્યો છે? આ પ્રજાના પૈસાથી બ્રિજ બન્યો છે. જે પ્રજા પરસેવાના રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયાથી બ્રિજ બન્યો છે. તો શું કામ નહીં ખોલવાનો? અને બ્રિજ બનીને તૈયાર છે. સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. બ્રિજ બનીને તૈયાર છે. અહીંના સ્થાનિકોએ 2 દિવસ પહેલા પણ બધા અવર જવર શરૂ થઈ ગઈ હતી. અમે પણ રેકી કરી, અમારા કાર્યકર્તાઓ પણ રેકી કરી. આખો બ્રિજ બનીને તૈયાર છે તો કોની રાહ જુઓ છો? હવે શું તમે બેરિકેડ ખોલ્યા હતા અને હવે બંધ કરવામાં આવ્યા? બેરિકેડ તો ખુલ્લા છે. પોલીસ આઈને ઊભી થઈ ગઈ છે. મેં તમને કીધું કે ભાજપના નેતાઓને જ્યારે પ્રજાના રોષનો ભોગ બનવો પડે ત્યારે પોલીસ આગળ કરી દે. તમે જોયું વડોદરામાં જ્યારે પૂર આવ્યું હતું, 1 વખતથી 2 વખતથી 3 વખત પબ્લિક હેરાન થઈ ગઈ. લોકો 3 દિવસો ભૂખ્યા તરસ્યા રહ્યા. ત્યારે પણ એક કોઈ સ્થાનિક કોઈ શહેરીજને ધારાસભ્યને અમે બોલ્યા તો ક્રાઇમ બ્રાન્ચને બોલાવી લીધા, પેલાને જેલમાં મૂકી દીધા. એટલે આ તો લોકશાહી નથી, આ તાનાશાહી છે. પણ સ્પ્રિંગને તમે જેટલી દબાવો ને એ ડબલ સ્પીડમાં ઉછળે. આ વડોદરાની આ માંજપુરની પ્રજા છે ને, આ સાણી છે, આ જોઈ રહી છે કે તમે કેટલા સત્તાના નશામાં અભિમાન આવી ગયું છે, કેટલા મદહોશ થઈ ગયા છો સત્તાના નશામાં. આ પ્રજા તમને જેમને ખુરશી પર બેસાડ્યા ને, આ પ્રજા તમને ઉતારી દેશે. બીજેપીના નેતાઓ કાન ખોલીને સાંભળી લેજો. તમે જોયું છો, તમે તમારી હાજરીમાં કેટલા વાહનો અવર જવર થઈ ગયા. હવે પોલીસ જઈને ઊભી થઈ ગઈ છે. પોલીસનું કામ, હું તો પોલીસને કહેવા માંગુ છું કે પોલીસનું કામ શું છે? પોલીસનું કામ છે કે તમે વડોદરામાં લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરાવો. આ માંજાપુર વિસ્તારમાં જ્યાં દારૂના અડ્ડા ચાલે છે બંધ કરાવો, જુગારના અડ્ડા ચાલે બંધ કરાવો, આ ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે બંધ કરાવો. પણ તે નહીં જાય. સામાન્ય પ્રજાને હેરાનગતિ કરવા પોલીસ આવશે, બીજેપીના નેતાઓ પોલીસને મોકલી દેશે.